અમેરિકામાં ગુજરાતીઓ અસલામત છે તેવું અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું અને અત્યારે ફરીથી કહું છું, કેમ કે મામલો હવે વધુ ગંભીર બનતો જાય છે. અમેરિકામાં છેલ્લા 1 વર્ષ દરમિયાન કેટલાય ગુજરાતીઓની હત્યા થઈ છે. વર્ષ 2025ની વાત કરીએ, ચાલુ વર્ષ આ દરમિયાન જ 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે, જેમાં પિતા પુત્રીનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં ગુજરાતીઓની હાલત વધારે ને વધારે ખરાબ થતી જાય છે. કોઈ સલામતી જેવું રહ્યું નથી. લોકો ભયભીત છે. અમેરિકાની સરકાર હોય કે ભારતની સરકાર, ગુજરાતીઓની સલામતી માટે કોઈ ચિંતા કરવામાં આવતી નથી તેવું પ્રતીત થઈ રહ્યું છે. ચાલો વર્ષના જ આંકડાની વાત કરવામાં આવે તો પ્રદીપ પટેલ અને ઉર્મી પટેલની માર્ચ 2025માં હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ પરેશ પટેલ જે કલોલના ડીંગુચાના હતા તેમની મે 2025માં હત્યા કરી દેવાઈ. ત્યારબાદ કિરણ પટેલ બોરસદના વતની હતા, તેમની ગોળી મારીને સપ્ટેમ્બર 2025માં હત્યા કરી દેવાઈ. હવે 2 દિવસનો તાજો જ કિસ્સો, રાકેશ પટેલની અમેરિકામાં હત્યા કરી દેવામાં આવી છે. તેમનો એક પરિવાર હતો અને હાઉસ કીપિંગનું કામ કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. રાકેશ પટેલની હત્યાથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની સલામતી પ્રત્યે હવે ત્યાંની સરકારે કોઈ નક્કર પગલાં ભરવા જ જોઈએ, કેમ કે અવારનવાર આવા બનાવો વધતા જાય છે. ગુજરાતીઓની ત્યાં સમૃદ્ધિ છે, સારી મોટેલો છે, આર્થિક રીતે સંપન્ન છે, જેને પગલે ત્યાં વસતા કેટલાય લોકોની નજર તેમની પર હોય તે સ્વાભાવિક છે. અમેરિકાનું ઘન કલ્ચર પણ બહુ જ ખરાબ છે અને આ ઘન કલ્ચરના ઘાતક પરિણામો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. સરકારે આ મામલે ચોક્કસપણે વિચારવું પડશે, કેમ કે 2025માં 6 લોકોની હત્યા તે નાની વાત નથી. તેના માટે નક્કર પગલાં ભરવા જરૂરી બની જાય છે.